પૃથ્વી ઉપર ભગવાન આવે તો ભાગવત ધર્મને શીખવાડવા માટે આવે છે. પ્રશ્ન એ છે કે ભાગવત ધર્મ કેવો કોને? તો મહારાજે એમાં ડેફિનેશન કરી. ભાગવતમાં પણ આવે છે. મહારાજે વચનામૃતમાં પ્રથમના 54માં કીધું કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવને ભગવાનના ધામનો દરવાજો એ કેમ ઉઘડે. તો મહારાજે એવું કીધું એમાં કે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના સત્પુરુષ એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને મોક્ષનો જે દરવાજો છે એ પણ એના પ્રસંગ થકી ઉગાડો થાય છે. તો એના પ્રસંગ થકી શું થાય છે? ભગવાનના એકાંતિક સાધુના પ્રસંગ થકી શું થાય છે? ભગવાનને રાજી કેમ કરવા અને કેવળ પોતાના પેટને માટે ન કરવું અને કાંઈક ભગવાનને માટે કરવું એ શીખવાડે.